Hello, hello, hello. Microphone one, sound one, taste. Hello, hello, sound one, hello, taste. Hello, hello. Shri
पावनकारी ये कथा मंगल प्रारंभ करावे। कथा बड़ी दुर्लभ। आज आ कथाना महात्मय प्रारंभ करे नारद। एक बार नारद जी फरता फरता मृत्युलोक में आवे। मृत्युलोक में आज एक तीर्थ नी अंदर आवे। અને તીર્થમાં ફરતા 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 પુષ્કર પ્રયાગ પુષ્કરમાં આવે। પુષ્કર એટલે તીર્થના ગુરુ। જેમાં આપણામાં ગુરુ હોય એમ તીર્થના ગુરુ પુષ્કર। અને એનાથી આગળ આજ ફરતા ફરતા નારદ પ્રયાગ રાજા છે તીર્થનો। તીર્થમાં રાજા હોય, ગુરુ હોય, પ્રધાન હોય, મંત્રી હોય, એમ પ્રયાગ જ્યાં નારદજી આગળ વધે અને એક એક તીર્થમાં ફરતા 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 આગળ વધે જાય। એમાં એક સ્ત્રી અકાળે વૃદ્ધ અને એના પગની અંદર બે પુરુષ આળોટી ગયા। આ સ્ત્રી એની આંખમાં શોધાર આંસુ છે, રડે છે અને નારદ પસાર થાય। આ સ્ત્રીના પગમાં બે પુરુષ આળોટી ગયા। એ મૂર્છિત સ્ત્રી આજ નારદને જોઈ બોલાવસ, બાબા સંત અહીં આવો ને। નારદ સંત છે બાપ। સંતનું હૃદય કેવું હોય? બીજાના દુઃખ જોવે અને એનું હૃદય દ્રવે। સંત અતિ દુર્લભ છે બાપ। સંતનું હૃદય કોમળ,
સહેજ તાપ લાગે ને દ્રવે, અને ઈ નારદ આવા સંત છે. અને મહાન પુરુષો અમારા કબીર લખે છે, સંત એટલે સરવર તરવર અરુ સંત જન, સરવર તરવર અરુ સંત જન, ચોથા વર્ષે મે પરમાર્થના કારણે આચાર્ય ધરા દે. આપ બળે એકલો, સાધુ બોલતો હોય ધ્યાન દેજો, આપ બળે એકલો અને ધૂપ બધે પ્રસરા. જગતમાં એવા બે જન્મમાં એક અગરબત્તી બીજો સંત. જેમ અગરબત્તી પોતાનો દેહ બાળે અને મને તમને સુગંધ આપે ને, સાધુ બળતો હોય બાપ, સંસાર સુખી કેમ રહી. સંતનું હૃદય આ પ્રકારનું, અને નારદનું હૃદય જ રહ્યું. આ સ્ત્રી રડે, નારદજી આવે નજીક, પ્રણામ કરે. દેવી માં કોણ છે? સ્ત્રી દૃષ્ટે દૃષ્ટે રડે. કોણ છો માતાજી? તમારી દિશા આ. સ્ત્રી જવાબ આપે, બાબા નારદ, હું બીજી કોઈ નહીં, હું ભક્તિ પોતે છું. ભક્તિ રડે બાપ. આજ કોઈની પાસે સાચી ભક્તિ નથી. આજ આ ધરા ધ્રુજે પાખંડ. ભક્તિ ભક્તિ કોને કહેવાય? ભક્તિની વ્યાખ્યા કઈ? માળાઓ પહેરવી, તિલક કરવા, આટલાથી ભક્તિ નથી થતી બાપ. અને બહુ અઘરી. સમાજ ટીકા કરે, કોઈ જી ભજન કરે ને આખું ગામ નિંદા કરે, ના બોલવાના શબ્દો બોલે. અને જેને જેને કરીને બાપ બધાયના ઈ હાથ. અમારો જલારામ બાપા લો, પૂજ્ય મોરારી બાપુ, આ છેલ્લો દિવસ રામ કથા. પણ એ વીરપુર કોનું? વીરપુરે બહુ પરેશાન કર્યા. જુનાગઢ અમારો નરસિંહ મહેતા લો, બાકી નતું રાખ્યું. નાગર પુલે જુનાગઢ પુરાય. પણ ભક્તિ રડે છે બાપ. સાચી ભક્તિ મારી પાસે નથી, તમારી પાસે નથી. ભક્તિની ગણેશ સ્થાપના કરો બાપ જીવનમાં. ભક્તિ એટલે આજ રડે છે, પણ ભક્તિ કેવી રીતે કરવી? જે ભાગવતમાં વાત કરી ને, એ અમારા અભણ ગંગા સતીએ વાણીમાં વાત કરી. ગોપાલી વાણીમાં વાત કરી ભક્તિ કેવી રીતે કરાય. કલ્પના તો કરો, આ અભણ સ્ત્રી ગામડાની, ભાવનગર પાસે સમઢિયાળા ગામ, દીકરાની વહુને એમ કે બેટે ભક્તિ કેમ કરાય? કલ્પના તો કરો, એ દ્રશ્ય કેવું હોય છે. પુત્ર વધુ પોતાના શરણમાં બેઠી હોય અને સાસુ વાણીથી ભજનથી વાત કરે. ભક્તિ રે કરવી
મેલી દેવું અંતરનું અભિમાન આ ભક્તિની આ નિશાનીમાં અભિમાન ભક્તિ રે કરવી સરળ ભાષા અભણ સમજે આ ભક્તિ આ સાચી ભક્તિ કલ્પના કરો આજ રડે થોડા પૈસા માટે થોડી સત્તા માટે ગાયોનું માંસ વેચાય કલ્પના કરો આ ધરા એટલે ધ્રુજે બાપ નારદ આ એમ કે માં તમારી આ દુઃખ દૂર થાય ને એના માટે હું પ્રયાસ કરું તમારા પગની અંદર આ બે આળો તો ઈ કોણ છે આ બે પુરુષ કોણ બધી દેવી એમ કે નારદ આ અકાળે વૃદ્ધ થઈ ગયા ને બે મારા દીકરા છે એકનું નામ જ્ઞાન છે એકનું નામ વૈરાગ અકાળે વૃદ્ધ દીકરા વૃદ્ધ અને માં જોવા આ કલયુગ તમે જોજો માં યુવાન દેખાય અને એના સંતાનો વૃદ્ધ દેખાય બે મારા દીકરા છે એકનું નામ જ્ઞાન છે એકનું નામ વૈરાગ સાચું જ્ઞાન કોઈની પાસે નથી બાપ મારી પાસે નથી તમારી પાસે નથી જ્ઞાનની વાતો કરવી હા અને ષડયંત્ર રચવી અને સમાજમાંથી પૈસો ભેગો કરવો જ્ઞાનનો ઉપયોગ આટલા માટે નહીં બાપ જીવનમાં સાચું જ્ઞાન સાચો વૈરાગ વૈરાગની વાતો કરી કલાકોના કલાક વૈરાગ ઉપર પ્રવચન આપવા અને મળે તો મૂકે ને કલ્પના તો કરો વૈરાગ જીવનમાં લઈ આવજો બાપ
અને ઈ વૈરાગ એક પ્રકારનો નહીં, જેમ જેમ ઉંમર વધે મારી તમારી એમ વસ્ત્રમાં ફેરફાર કરવો, આ વૈરાગ. સફેદ વસ્ત્ર પહેરવા, ભગવાનની કથાઓ કરવી, ભગવાનની કથા સાંભળવી, બહુ સ્વાદિષ્ટ ખોરાક નહીં લેવા, આ વૈરાગ છે બાપ. આ ઘરમાં રહીને વૈરાગ. આજે માતાઓ દીકરીઓ પીઝા આ બધું બહુ સ્વાદિષ્ટ ખોરાક નહીં લેતા બાપ. જો ભજન કરવું હોય તો, આ દેહને સુધારવો હોય, તમારો ફેરો સફળ કરવો હોય અને કાયમ રહેવાનું નથી બાપા. વ્યવસ્થા એવી કરી જ્યાં અહીંથી જવું જ નથી. જાના અને ક્યારે જવાનું થાય કોઈને ખબર નથી. વૈરાગ મારો મૂળ કહેવાનો. કથાના પ્રારંભે વૈરાગ લઈ આવજો જીવનમાં બાપ. અમારા બે દીકરા છે, એકનું નામ જ્ઞાન, એકનું નામ વૈરાગ. આ સાચું જ્ઞાન નથી, સાચું વૈરાગ નથી. અને એમાં દેવતાઓ અતિ કૃપા કરે ને, મનુષ્ય દેહ ક્યારે મળે? મારા તમારા હજારો જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે એક વાર મનુષ્ય દેહ મળે. દેવતાઓ પ્રાર્થના કરે કે એક વાર મનુષ્ય દેહ લઈ આ પૃથ્વી ઉપર આવી. શું કામ? ભગવાનની કથા, સત્સંગ, આ બધું આ વસુધરા ઉપર છે. વૈકુંઠમાં હરિ છે પણ હરિની કથા નથી. ધ્યાન દેજો. ભગવાન છે સ્વર્ગમાં, ત્યાં કોઈથી નિશાસો ન રખાય, ત્યાં તો કેવલ આનંદ આનંદ આનંદ. ત્યાં ભગવાન છે, ભગવાનની કથા નથી. અને ઈ કથા માટે આ વસુધરા ઉપર આવે. કથા દુર્લભ સભા. પરીક્ષિત મહારાજ કથા આવશે, કથા શ્રવણ કરતા હતા ને, દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા કે લ્યો આ અમૃત પરીક્ષિતને પાઈ દો સુખદેવજી, અને એ અમર બની જાય. ક્યારે 7 દિવસ પછી નહીં, ક્યારેય મરવાનો વારો ન આવે. સુખદેવજી મહારાજે પૂછ્યું, બેટા દેવતાઓનું અમૃત પીવું છે કે આ કથા? અને એ પરીક્ષિત એમ કીધું, બાબા મારે દેવતાઓનું અમૃત નથી પીવું. શું કામ? કે જે અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું, અને એમાં અમૃત મળ્યા પછી ભગવાનને કપટનો આશ્રય લેવો પડ્યો ને, મોહિની રૂપ. કપટ જેમાં હોય એ અમૃત મારે નથી પીવું, મારે તો કથા અમૃત. વ્રજની નારીઓ કીધી અમૃત કયું? આપણે અમૃત અમૃત બધા હું તમે અત્યાર સુધી બોલી, પણ અમૃત કોઈએ જોયું? ઝેર તો બજારમાં મળે, ઘણા એકત્રાય કર્યા, રૂપિયાનું મળે, 5 નું મળે, લાખોનું મળે. અમૃત કયું? ધ્યાન દેજો માય બાપ, બીજું એકેય અમૃત નહીં, આ કથા અમૃત. આ અમૃત છે બાપ. અને જેની લાયકાત હોય ને એ આવે અમૃત પીવા. આ અમૃત છે બાપ. વ્રજની નારીઓ એટલે પોકાર કરતી, તવ કથા મૃત કવિ
દયતી દશ્યતા એ પ્રભુ આ તારી કથા અમૃત છે બાપ राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली ले लो कोई राम नाम के मोती आज भक्ति रड़े ज्ञान रड़े અને વૈરાગ રડે બાપ નારદ માતાજી હું તમારી મૂર્છા ઉતરે ને એવો ઉદ્યમ કરું પ્રયાસ કરું અને નારદ ભક્તિ જ્ઞાન વૈરાગની મૂર્છા ઉતારવા માટે આજ નીકળ્યા એક એક મહાત્માઓના શરણમાં આવે મહાત્માઓ મારે ભક્તિની મૂર્છા ઉતાર જ્ઞાન વૈરાગને બેઠા કરવા એમાં ભગવાન આદેશ આપે નારદ જો ભક્તિની મૂર્છા ઉતારવી હોય ને ભગવાનનો જય જયકાર કરો નારદ કે ઈ તો મેં કરી જોયું એનાથી મૂર્છા ન ઉતરી તો કોઈએ કીધું ગીતાના પાઠ કરો ને નારદ કે ગીતાના પાઠ કર્યા એનાથી મૂર્છા ઉતરતી નથી ત્યારે ભગવાન આદેશ આપે કે હે નારદ જો તમારે આની મૂર્છા ઉતારવી હોય વિદ્વાન બ્રાહ્મણને બોલાવી પવિત્ર બ્રાહ્મણને બોલાવી 7 દિવસ સુધી તમે ભાગવતની કથાનું પારાયણ કરો અને નારદ નૈમિષારણ્યમાં આવે નૈમિષારણ્યમાં આવી આજ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરે પત્રિકાઓ લખવામાં આવી પત્રિકા બાંટવામાં આવી વિશાળ કથા મંડપ ઉભો કર્યો અને એ કથા મંડપની અંદર જેટલા જેટલા મહાત્માઓના આશ્રમો હતા ને જંગલમાં એ બધા મહાત્માઓ જેટલા સંન્યાસી હતા એ શિષ્યોને લઈને આવ્યા અને જેટલા સંસારી મહાત્માઓ હતા એ પોતાના પરિવારને લઈને આવ્યા કથા મંડપની અંદર અને શુદ્ધ પુરાણી આજ વક્તા બને શૌનકાદી ઋષિઓ આ શ્રોતા બની કથાનો પ્રારંભ કરે પણ કથા શા માટે ભક્તિની મૂર્છા મારે તમારે ઉતારવાની અને એવી 7 દિવસની આ મૂર્છા ઉતારીને તમારા રસુલપરા ગામનું કલ્યાણ 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 થઈ જાય બાપ આ ઈ માટે કથાનો પ્રારંભ છે અને જે આહુતિ અપાય એમાં એક એક પાય ભેગી થાય કૃષ્ણને વાલી ગાય એનું યોગદાન મારે તમારે આપવાનું છે બાપ એમ આ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો વિશાળ મંડપ અને મહાત્માઓ આજ આવી આવી
શાન ગ્રહણ કરે, સુતજી વક્તા બને અને 88,000 ઋષિઓ ભેગા થઈ આ શ્રોતા બને અને કથાનો પ્રારંભ કરે. કથામાં નામ સ્મરણ, ભગવાનના નામ સ્મરણની બહુ જરૂર છે બાપ. ઋષિએ પ્રારંભ કર્યો. અહીંયા નામ સ્મરણ બધા ભાવ છે ગોપાલ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોપાલ ભાવ છે ગોવિંદ ગોવિંદ કથાનો પ્રારંભ કરે. આજ
શુદ્ધજી બરાબર નૈમિષારણ્યની અંદર કથા પ્રારંભ થાય. આજ નામ સંકીર્તન કરાવી પ્રથમ કથા આજ જ્યાં પ્રારંભ કરે ને એવામાં ગંગા કિનારે જે ભક્તિ દેવી મૂર્છિત પડેલા ને મૂર્છા ઉતરી કથા મંડપમાં આવી ભક્તિ નાચે. આમાં નાચે કોણ? આ બહુ અઘરું છે બાપ. સમાજની આગળ પદ નડે, પ્રતિષ્ઠાઓ નડે. નાચે કોણ? ભક્તિ. તમારી મીરા નાચી, તમારો નરસિંહ મહેતા નાચો. श्याम के नाम पर, गोविंद के नाम पर कौन नाचे? જ્યાં કથાનો પ્રારંભ કર્યો ને ભક્તિ નાચે. અને જે કથાના વક્તા હતા ને એની સામે જોઈ નાચે. પણ ભક્તિ એકલા નથી, કારણ ભક્તિ તો મહારાણી છે અને રાણી ક્યારે એકલા હોય? ભેગી દાસી છે. દાસી કોણ? ભક્તિની દાસી મુક્તિ છે બાપ. જીવનમાં જો સાચી ભક્તિ હોય તો મારે તમારે મુક્તિને ગોતવા ન જ આવી પડે. મુક્તિ તો આપ મેળે આવે. મુક્તિને ગોતવાની નહીં, ભક્તિ. અને ઈ દુર્લભ. એમ કથા પ્રારંભ કરી, ભક્તિની મૂર્છા ઉતરી, જ્ઞાન વૈરાગ નાચે. જેનામાં જ્ઞાન હોય, વૈરાગ હોય, ઈ નાચે બાપ. અતિ દુર્લભ આ. અને ઈ કથાનો પ્રારંભ કરે. ભાગવત એટલે મરવું કેમ? ધ્યાન દેજો. મને તમને મરતા નથી આવડતું, જીવતા નથી આવડતું. ભગવાનને દર્શન કેમ કરવા ને એ ખબર નથી મને ને તમને. સાધુની દર્શન કેમ કરાય, શ્રીફળ કેમ વધેરાય ને એ ખબર નથી. કથા શ્રવણ કેમ કરવી, ભાગવત મરતા શીખવે બાપ. મરવું કે રામાયણ મને તમને જીવતા શીખવે. જીવન કેમ જીવવું એ જો શીખવું હોય તો બાપ રામચરિતમાનસનો પાઠ કરજો. ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોય, પિતા પુત્રનો પ્રેમ કેવો હોય, દિયર ભોજાઈનો પ્રેમ કેવો હોય, સાસુ વહુના પ્રેમ કેવા હોય, એ જાણવું હોય ને તો રામાયણ. જીવનમાં આ જરૂર છે બાપ. બે ગ્રંથ બાબાજી માણસ માટે શબ્દો લખ્યા. જીવન કેમ જીવવું? રામ ચરિત માનસ યે નામ
કેમ જીવવું રામાયણ શીખવે છે બાપ. ભાગવત મરવું કેમ ઈ ભાગવત શીખવે અને એનો પ્રારંભ આત્મદેવ બ્રાહ્મણ. આ કથા બ્રાહ્મણ થી ચાલુ કરે, કારણ જગત ગુરુ છે બાપ. અને છેલ્લે તમે જો ભાગવત પૂરી થાય ને આવતા શનિવારે બ્રાહ્મણ થી પૂરી સુદામા પોરબંદર છેલ્લો પ્રસંગ. આત્મદેવ એક બ્રાહ્મણ છે બાપ. આત્મદેવ બ્રાહ્મણ તુંગભદ્રા નદીના કિનારે ગામ આવેલું. આ ગામની અંદર આ ભૂદેવ નિવાસ કરે. એની સ્ત્રીનું નામ છે ધુંધુલી. આત્મદેવ બ્રાહ્મણ એની સ્ત્રી ધુંધુલી નિવાસ કરે, પણ મોટી ઉંમર થઈ દીકરો નથી. આત્મદેવ બ્રાહ્મણ સ્ત્રી કન્યાખોર કર્કશ સ્વભાવની. જ્યારે હોય ત્યારે આત્મદેવ હારે કજિયો કરે, આત્મદેવને પરેશાન કરે. આત્મદેવ વિચાર કરે કે વિધાતા એ દીકરો આપ્યો નહીં. સ્ત્રી છે ઘરમાં કજિયાખોર. આત્મદેવ વિચાર કરે કે દીકરા વગર મને સદગતિ કોણ આપે. આત્મદેવ બ્રાહ્મણ વિચાર કર્યો, લાવ જંગલમાં જઈ આત્મહત્યા કરો. છે આત્મદેવ, ધ્યાન દેજો. અને કરવા નીકળ્યા આત્મહત્યા. જંગલમાં આવે એક ઝાડની આગળ દોરડું લટકાવી ગળા ફાંસો ખાવાની તૈયારી કરે. આત્મદેવ બ્રાહ્મણ આજ જ્યાં મરવાની તૈયારી કરે ને એવામાં એક સંત જોઈ જાય દૂરથી. જ્યાં સંતે જોયું ને પુકાર કર્યો, અવાજ કર્યો, રૂક જા ભૂદેવ. દેવતાઓ બાર બાર માગણી કરે અને જે મનુષ્ય દેહ ન મળે એને આમ આમ વેડફો. પવિત્ર દેહ શા માટે આત્મહત્યા કરવા તૈયાર થયા? ભૂદેવ રૂક જાઓ. સંતનું હૃદય બહુ દયાળુ હોય બાપ. બીજાનું જોવે ને દુઃખ, દુઃખી થઈ જાય. દોડતા દોડતા સંત આવી અટકાવે. ભૂદેવ શા માટે આત્મહત્યા કરવા તૈયાર થયા? આત્મદેવ બ્રાહ્મણ કહેવા લાગ્યા, બાબા
મારે ઘરે દીકરો નથી, દીકરા વગર મને સદગતિ કોણ આપે? અને બીજું, મારી સ્ત્રી છે એ કજિયાખોર છે, કર્કશ સ્વભાવની છે, મને શાંતિ ન લેવા દે એટલે મરવા તૈયાર છે. તમે ધ્યાન દેજો, અહીંયા બાબાજી આજ યાદ કરે છે મારી વ્યાસપીઠ પૂજ્ય રામચંદ્રજી ડોંગરેજ મહારાજ. એકવાર મેં કથા સાંભળી, શામજી બાપા જમદગ્નિ આશ્રમ જામવાળા, બહુ નાની ઉંમર હતી મારી. આજ મારી વ્યાસપીઠ યાદ કરે, બહુ સરસ કીધું. એ મહારાષ્ટ્રના સંત તુકારામના પત્ની બહુ કજિયાખોર હતા, કર્કશ સ્વભાવના હતા. જ્યારે હોય ત્યારે તુકારામ હારે કજિયો કરે, તુકારામને પરેશાન કરે, અને તુકારામ હવેલીમાં આવી ભગવાનને દંડવત કરે, ઠાકોરજીની પલના કરે, કીર્તન કરે. પ્રભુ આવી પત્ની આપી ને તે તારો ઉપકાર નહીં ભૂલવું. શું કામ? એ પ્રભુ, જો આવી કજિયાખોર સ્ત્રી નો આપી હોત તો હું તારી હવેલીમાં ક્યાં આવવાનો હતો? કંટાળો મારી સાથે કજિયો કરે, મને પરેશાન કરે, સ્ત્રી મારી સાથે ઝઘડા કરે, અને હું તારી હવેલીમાં આવી તારું કીર્તન કરું. પ્રભુ હું ક્યાં તારે હવેલીમાં આવી તારું સત્સંગ કીર્તન કરવાનો હતો, પણ આવી કજિયાખોર પત્ની આપી ને, થેન્ક યુ મેરે ગોડ. આભાર તારો ભગવાન. અને ઈ તુકારામે હવેલીમાંથી વિદાય લીધી. રામકૃષ્ણ પરમહંસ આવે છે હવેલીમાં, રામકૃષ્ણ દેવ. રામકૃષ્ણ દેવ આવી ભગવાનને પ્રણામ કરે. ઠાકોર, ગોવિંદ, ગોપાલ, તે મને સુંદર પત્ની આપી ને, હું જેવી ઈચ્છતો તો એવી સૌંદર્યવાન, સ્વરૂપવાન, સંસ્કારી, ગુણશીલ તે મને પત્ની આપી ને, હું તારી હવેલી આવવાનું ક્યારેય નહીં ભૂલું. પ્રભુ દરરોજ તારા દર્શન કરી, તારું કીર્તન કરી, કારણ પ્રભુ તમારી ઈચ્છા પૂરી કરી. કલ્પના કરો, એકને કજિયાખોર મળી તો એ ભગવાનને કે પ્રભુ આભાર તમારો, કાયમ હવેલી આવું, અને આને સુંદર મળી તો એ ભગવાનને કે તારો આભાર. દરરોજ હું તારી હવેલી આવીશ. અને એ રામકૃષ્ણ દેવ શારદામણી દેવી સાથે ત્યાં સંસ્કાર કર્યો. મારી માં શારદામણી અતિ શીલવાન, ગુણવાન, કાયમ રામકૃષ્ણ દેવને સત્સંગ કરાવે. અને રામકૃષ્ણ દેવ ઠાકોર ક્યારે તને નહીં ભૂલવું. અને છેલ્લે હવેલીમાં અમારો નરસિંહ મહેતા આવે. માણેક મહેતી ગુજરી ગયા, અને એ નરસિંહ મહેતા ભગવાનના ચરણમાં દંડવત કરી ભગવાનને એમ કે ભલો થયો ને ભાંગી જંજાળ, હવે સુખે બધી શ્રી ગોપાલ. મારી ઉપાધિ તો લઈ લીધી પ્રભુ, હવે કાયમ હવેલીમાં આવી તારું કીર્તન કરીશ, કાયમ ભજન કરીશ. આને વૈષ્ણવ કહેવાય. ક્રોધી સ્વભાવના પત્ની મળ્યા તોય ભગવાન તારો ઉપકાર, એકને સુંદર મળ્યા તોય પ્રભુ તારો ઉપકાર. અને આને ગુજરી ગયા માણેક મહેતી તો ઠાકોરજીના ઉપકાર રજૂ કરે, કાયમ આવીશ. એમ जिसमें तेरी रजा इसमें हम राजी. આ શરત છે બાપ વૈષ્ણવ. આને વૈષ્ણવ કહેવાય. આમ આત્મદેવ બ્રાહ્મણ, સ્ત્રી કજિયાખોર છે,
આત્મહત્યા કરવા તૈયાર. મહાત્મા અટકાવે, બાબા મારા દીકરો નથી, દીકરા વગર મને કોણ સદગતિ આપે. સંતે એમ કીધું, ભૂદેવ તમારા ભાગ્યમાં દીકરાનું સુખ લખ્યું નથી વિધાતાએ. આત્મદેવ બ્રાહ્મણ કહેવા લાગ્યા, તો બાપુ મને મરવા દો ને, શું કામ અટકાવો? અનેક પ્રકારે સંત સમજાવે, પણ બ્રાહ્મણ આત્મદેવ સમજતા નથી. પોતાનો દુરાગ્રહ અઠાગ્રહ ચાલુ રાખે. સંતને દયા આવી, સંતે પોતાની ઝોલીમાંથી એક ફળ કાઢી આપ્યું, લો ભૂદેવ તમારો દીકરો જોઈએ ને, આ ફળ તમારા ધર્મ પત્નીને ઘરે જઈ પ્રસાદના રૂપમાં આરોગાવજો, એના ઉદરમાં મહાન દિવ્ય બાળક આવશે. આ આત્મદેવ બ્રાહ્મણ હર્ષમાં આવી આજ ઉતાવળે પોતાના ઘર તરફ આવે, અને આજ એની સ્ત્રી ધુંધુલી. આત્મદેવ બ્રાહ્મણ એમ કીધું, દેવી આપણે ત્યાં દીકરાનો જન્મ થાય, વાંજિયા મેણું તળ છે. આ સંત મળ્યા, આ ફળ આરોગો. ધુંધુલી બરાબર એ જ સમયે એની બેન મળવા આવી. ધુંધુલી કે આ ફળ આરોગવું તો મારા ગર્ભરીએ પ્રસવરીએ પ્રસૂતાની પીડા સહન કરવી પડે, અને આટલી બધી પ્રસૂતાની પીડા સહન કરી મારે દીકરો નથી જોતો. એની બેન મળવા આવી ને, એને સલાહ દેવા લાગી, મારા ઉદરમાં બાળક છે, તું ગર્ભવતી હોવાનો ઢોંગ કર, મારે ત્યાં જે જન્મ થાય ને હું તારે ત્યાં મોકલું. જે ફળ મળ્યું એ આંગણામાં બાંધેલી ગાયને ખવડાવી. બે બહેનો એ મળી ફળ ગાયને ખવડાવી દીધું. કલ્પના કરો, અમૃત મળ્યું પણ અમર થયો નહીં, કાંતે પીવાની યુક્તિ નો જાણી ધૂળમાં મળી ગયા. પછી અમૃત સા કામનો આ ધૂળમાં મળી ગયું. ગાયના ઉદરમાં ગર્ભ આવે. સમય જતા જતા ધુંધુલી જાહેર કરે, હું ગર્ભવતી છું. બ્રાહ્મણ રાજી થાય અને એની બહેન જતી રહી. સમય જતા જતા એની બહેન ને ત્યાં દીકરાનો જન્મ થયો ને, જુક્તિ મુક્તિ થી મોકલી દીધા. એની બેન ને ત્યાં દીકરાનો જન્મ થયો, એ ધુંધુલી ને ત્યાં મોકલ્યો. અને પૂરા 10 માસ વીતતા ગાયે એક વાછડાનો જન્મ આપ્યો. આ વાછડું કેવું, જેની આકૃતિ મનુષ્યની, કાન ગાયના. આ બાળકનું નામ ગાયના કાન જેવો જીનવો, એટલે એનું નામ ગોકર્ણ. આ ધુંધુલી અને ગોકર્ણની કથા. અને દિવસે દિવસે બે બાળકો જન્મ થયો. બ્રાહ્મણ રાજી રાજી, અને જ્યાં સમય જતા 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 બને મોટા થવા લાગ્યા. પણ ગોકર્ણ સદાચારી બને છે. ધુંધુકારી વામ માર્ગે જાય છે, વ્યભિચારના માર્ગે જાય છે, ખોટા કામ કરે, જુગાર રમે, મદિરા પાન કરે, ન કરવાના કર્મ કરે. મા બાપ સમજાવે તો મા બાપને લાકડી લઈને મારવા તૈયાર થાય. ગોકર્ણ સમજાવે ને તો ગોકર્ણ ને મારે. આમ ગોકર્ણ સદાચાર ના માર્ગે જાય.
ધુંધુકારી વ્યભિચારના માર્ગે જાય. બાબાજી લખે કે ઈ ધુંધુકારી 5 સ્ત્રીઓમાં ફસાય, 5 વેશ્યાઓ ઉલટાઓ આમાં ફસાય. ઘરમાં જે કાંઈ હતું એ લઈ ચોરી કરી અને 5 સ્ત્રીઓને આપે. તો આને તો પૈસાથી પ્યાર. હા, અને એ બહુ બહુ દુષ્કર છે બાપ. એક બાજુ રામ છે, એક બાજુ કામ છે. માણસને જાવું જ ક્યાં? નક્કી કોને કરવાનું? મારે તમારે. અને પૈસો પ્યાર કરાવે જીવનમાં. જોજો મહાપુરુષોએ વાણીમાં જીવનમાં પૈસો પ્યાર કરાવે, જીવનમાં પૈસો પ્યાર કરાવે, પ્યાર કરાવે, પ્યાર કરાવે, આમ આ ધુંધુકારી વ્યભિચારના માર્ગે સ્ત્રીઓના પૈસાથી પ્યાર, ઘરમાંથી જે કાંઈ હતું ને ચોરી 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 બધું અર્પણ. મા બાપ પાસે માગે, મા બાપ નો આપે ને લાકડી લઈને મારવા તૈયાર. કલ્પના કરજો, દીકરો બાપને ક્યારે મારે? દીકરો પિતાને લાકડી લઈને મારે. ભાઈ ભાઈ લડે. કલ્પના કરજો, આ ક્યારે બને? આ દુર્લભ છે બાપ. અને એ મારા તમારા પાપ જયારે પ્રગટ થાય ને ત્યારે આ બને. ક્યાંક પાપ દીકરો થઈને આવે, ક્યાંક પાપ પત્ની થઈને આવે, ક્યાંક પાપ પાડોશી થઈને આવે, ક્યાંક સાસુ થઈને પાપ આવે. રામાયણમાં ભગવાને લખ્યું, કાહુ કો ન કોઈ સુખ દુઃખ કર દાતા, નિજ કરમ સબ ભોગવત ભ્રાતા. ભગવાન રામ લખન ભૈયાને કીધું, કોઈ કોઈને સુખ આપતું નથી બાપ, ધ્યાન દેજો. કોઈ કોઈને દુઃખ આપતું નથી, અને કોઈની તાકાત નથી કે કોઈ તમને સુખી કરી શકે, કોઈ તમને દુઃખી કરી શકે. પણ કરેલા કર્મ આડા પડે. એમ ધુંધુકારી વ્યભિચારના માર્ગે આ કર્મ
કર્મ કરતા પહેલા સાવધાન. મહાભારતમાં કથા આવે છે. એકવાર ધૃતરાષ્ટ્રે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ, મારા જીવનમાં મેં પાપ નથી કર્યું અને મારી નજર સામે મારા 100 દીકરા કેમ કપાણા? કૌરવ પાંડવો 5 હતા. ધ્યાન દેજો, એની સામે અક્ષયહેણી સેના હતી. પ્રહલાદ એકલો હતો. સામે હિરણ્યકશિપુ આખી સત્તા. અને ઈ કપાણા કેમ? મારે જાણવું છે પ્રભુ, મારા જીવનમાં મેં કોઈ પાપ નથી કર્યું, મારા 100 દીકરા કેમ મરી ગયા? આ પ્રશ્ન મારો તમારો ધ્યાન દીજો બાપુ છે, સુનજો. આવો ખાડો પડે ને, શું કામ પડે? ધૃતરાષ્ટ્ર એમ કે મારે જાણવું છે પ્રભુ, મને બતાવો. ભગવાન સમજાવે, ધૃતરાષ્ટ્ર તમે તો સદૈવ પવિત્ર છો, તો પ્રભુ મારી નજર સામે મારા 100 દીકરા કેમ કપાળતા? ભગવાન એમ કે હું મારી દિવ્ય દ્રષ્ટિ આપું અને તમારા અનેક જન્મ પાછળ જવું પડે. મારો મૂળ કહેવાનો ભાવ, મારા તમારા જન્મ પાછળ એક જન્મ નહીં, હજારો જન્મ હાલ્યા આવે, પાપના અને પુણ્યના ગંજ. 49 અવતાર પાછળ જવું પડે. અને એ પ્રભુ કે હું મારી દ્રષ્ટિ આપું ને તો તમને દેખાય. પ્રભુ મારે જાણવું છે, મારી નજર સામે મારા દીકરા કેમ કપાળા? ભગવાન દિવ્ય દ્રષ્ટિ આપે છે. અને 49 અવતાર પાછળ જોએ. 49 અવતાર પહેલા ધૃતરાષ્ટ્ર પારાધી હતા. જંગલમાં શિકાર કરવા ગયા, શિકાર મળ્યો નહીં. દૂર દૂર જતા નિરાશ થતા હતા. એમાં એક ઝાડ ઉપર 100 પક્ષી બેઠેલા અને સળગતી ઝાડ એ ઝાડ ઉપર ફેંકી અને 100 પક્ષીઓ એમાં સપડાઈ ગયા. જ્વાળાઓ લાગી ને એટલે અંધાપો આવ્યો. પક્ષીઓની આંખ વહી ગઈ અને 50 અવતાર તમારો ધૃતરાષ્ટ્ર અવતાર આવ્યો ને, તમને કરોડો રૂપી 100 દીકરા મળ્યા એટલે કર્મ ફળ આપવા તૈયાર થયું. કર્મ ક્યારેય ફળ આપ્યા વગર જપતું નથી. જે કર્મ કરો બાબાજીએ માનસમાં લખ્યું. ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ કર્મ પ્રધાન વિશ્વે Mara
વિશ્વમાં કર્મ પ્રધાન છે બાપ. કર્મ અંતે મને તમને રડાવે છે. આજ ધુંધુકારી આવું કર્મ, હા, એ વિચારના માર્ગે મા બાપ ને માર મારે અને મદિરા પાન કરે, સ્ત્રીઓની આરે જે વિચાર કરે, અનેક પ્રકારે ગોકર્ણ સમજાવે ને, ગોકર્ણ ને માર મારે. આમ સમય જતા 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 માતા પિતાનું અવસાન થાય અને જીવન ખલાસ એ વિચારના માર્ગે. અને છેલ્લે જ્યારે ધુંધુકારીનું મૃત્યુ થાય, ગોકર્ણને ખબર મળી મારો ભાઈ હતો અને એક ભાઈ પાછળ જે ક્રિયા કરવાની થાય ને એ બધી ક્રિયા ગોકર્ણ ગયાજીમાં જઈ શ્રાદ્ધ કર્યું. ગમે તેમ તો મારો ભાઈ હતો ને, ગયાજીમાં શ્રાદ્ધ કરી ગોકર્ણ આવે ને, રાત્રિનો સમય પોતાની કુટિયામાં ગોકર્ણ સુતા છે અકેલા, અને એમાંય અડધી રાત્રિએ પ્રેતનો રડવાનો અવાજ આવે. પ્રેત રડે અને જ્યાં પ્રેત રડે ને ગોકર્ણ ની ઊંઘ ઉડે. પૂછે કોણ છો ભાઈ? અને પ્રેત જવાબ આપે ગોકર્ણ હું બીજો કોઈ નહીં, તારો ભાઈ છે ધુંધુકારી. અરે તારી માટે તો મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, તારા આત્માને ગતિ ન મળી. ભાઈ મારા જેવા પાપીને ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી ગતિ ન મળે. તે મને ઘણું સમજાયું, માતા પિતાએ ઘણું સમજાયું, પણ હું વ્યભિચારના માર્ગે વીર ગયો ભાઈ. જુગાર, મદ્યપાન, મારા જેવા પાપીને ગોકર્ણને એમ કે તું મારો ભાઈ છે ને, મને મુક્તિ અપાય ને ભાઈ. મારે શરીર નથી, મને પાણી પીવા ન મળે, ભોજન ન મળે, મારો દેહ વગર હું ભટકું છું ભાઈ. અને ગોકર્ણ એમ કે તારા આત્માને ગતિ મળે ને એવું સાધન હું કરીશ, તને મુક્તિ અપાવીશ, કારણ તું મારો ભાઈ છે. અને માંડ માંડ સવાર પડે, ગોકર્ણ સૂર્યનારાયણ ને અર્ઘ આપે. સૂર્ય ભગવાન ને પૂછે કે હે સૂર્યનારાયણ, મારા ભાઈ ને મુક્તિ મળે એવું કઈક સાધન બતાવો ને. અને સાધન આજ ગોકર્ણ શ્રીમદ ભાગવત કથાનું પાન કરાવો ને તો તારા ભાઈને મુક્તિ મળે. સૂર્યનારાયણ રસ્તો બતાવે અને બ્રાહ્મણને બોલાવી, પવિત્ર બ્રાહ્મણ, વ્યાસપીઠની મર્યાદા બાપ ધ્યાન દેજો. આ કથા કોઈ વાહવા કરવા માટે, પ્રતિષ્ઠા માટે ભાગવત નથી બાપ, અને બહુ મર્યાદા.
જોકે આ બધાને ખ્યાલ છે ચાલુ કથા એ કોઈ વ્યાસપીઠ પાસે ન આવે માય બાપ આની મર્યાદા ગમે ત્યારે આવી ગમે ત્યારે જાવું ગમે ત્યારે અહીં ઊભું રહી જવું આની મર્યાદા તોડતા નહીં બાપ નહીતર આવડો મોટો મંડપ બાંધવો પડે આવડા ખર્ચા કરવા પડે આની મર્યાદા કદાચ ભાવ હોય ને તો 4 વાગે આવો ને વહેલા પરિક્રમા કરો 108 પરિક્રમા કરો 1008 કરો સ્વીકાર છે સહુનો તિરસ્કાર નથી કોઈ મર્યાદાની કથા અને એ જો તમે મને સાથ આપો ને તો હું તમે બે થઈ આની મર્યાદાનું જતન કરી બાપ આ તો હરિનો દરબાર છે બાપ આ ભગવાનનો દરબાર છે અને ભાગવત એટલે ભગવાનનું રૂપ છે બાપ ભગવાન સ્વધામ ગમન કર્યું ને ત્યારે એમ કીધું મારું તમામ તે ભાગવતમાં પધરાવું અને જો મર્યાદાથી કથા કરીને મારે તો આપ સૌનું કલ્યાણ કરવું છે બાપ એટલે મર્યાદા ન તૂટવા દેતા જેટલી મર્યાદા રાખશો ને એટલું અહીંયા વર્તમાન ઉપસ્થિત શ્રોતાઓ અને રસુલપરા ગામનું કલ્યાણ થાય બાપ મર્યાદાનું જતન કરીને જેટલી મર્યાદાનું જતન કરી અને આ કથાનો નિચોડ અમારું માત્ર અને માત્ર ગામનું કલ્યાણ ગૌશાળા કારણ હું તો ગૌશાળા તો બંધાવી ન શકું બાપ જેતપુર કદાચ તમે ન બંધાવી શકો તો 2 પૂળા ઘાસ તો નીરી ને આપણે આ 8 દીની આહુતિ તો આપવી ને કદાચ અસ્પતાલ ન બંધાવી શકી દવાખાનું તમે ન બંધાવી શકો હું ન બંધાવી શકું પણ કોઈ ગરીબ મરીજ આવે ને 1 ટંકની દવા લઈ દીજો બાપ આ કરવાનું અને ક્ષેત્રનો બંધાવો કઈ નહીં પણ કોઈ ભૂખ્યો દુખ્યો કોઈ જીવ આવે ને 1 ટંક રોટી ખીલાવી યોગી નો કાળ નથી બાપ યોગી ન બનો ને તો ચિંતા ન કરતા ઉપયોગી થાવ યોગી તો નહીં બની શકી હું તમે ઉપયોગી થાવ આમાં આહુતિ આપજો કોઈ મર્યાદા ન તોડે બાપ આ રીતે ગોકર્ણે કથાનો પ્રારંભ કર્યો અને ભાઈની મુક્તિ માટે અને કરેલું કોઈનું નિષ્ફળ જાતું નથી બાપ કારણ ભગવાન તો બધું જાણે મન કી જાણે તન કી જાણે જાણે ચિત્ત કી ચોરી મારામાં શું છે હું શું કામ બેઠો છું તમે શું કામ છો આ